રમેશભાઈ આ બાજુ ધ્યાન રાખો, આ બાજુ તમારો હાથ ઉમેદવાર તરીકેના નામની પહેલા ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ. આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નીમુબેન બાંભણિયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે. જેવી રીતના પોતે ગેરહાજર રહ્યા અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માનનીય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે. એને જોતાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર ભારી ગઈ છે એટલે ખોટા વાંધા ઉપાડવામાં આવ્યો છે, તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આજે મેં લેખિત માનનીય કલેક્ટરશ્રીને સમય માંગ્યો છે કાલ 11 વાગ્યા સુધીનો અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે, પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમ આદમી પાર્ટી અને હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું. જો એમનામાં તેવડ હોય, હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતાવે. બાકી ગુજરાતની જનતા, મારી બોટાદની જનતા, ભાવનગરની જનતા આગામી ચૂંટણીમાં આનો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આનો જવાબ આપવા જઈ રહી છે. અને તમે જોયું હશે કે ભાઈ નીમુબેન બાંભણિયા પોતે જ્યારે ફોર્મ દેવા રજૂ કરવા આવ્યા ત્યારે મેન્ડેટ પણ રજૂ એમને નહોતો કર્યો, તેમ છતાં પણ મેં વ્યક્તિગત રીતના વાંધો નહોતો ઉપાડ્યો. જ્યારે ફોર્મ રજૂ કરવા અને મેન્ડેટ દેવા આવ્યા ત્યારે એના ટેકેદારને હરુભાઈ ગોંડલિયા દ્વારા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું અને હરુભાઈ ગોંડલિયા સાહેબ જે પોતે ઉમેદવારના ટેકેદાર ન હોવા છતાં પણ એમને ફોર્મ રજૂ કર્યું. તેમ છતાં મેં એક લોકશાહીનું પર્વ સરસ મજાનું ઉજવાય તેમ છતાં મેં એમના ફોર્મમાં વાંધો નથી ઉપાડ્યો. પણ એમાં જોતા એવું લાગે છે કે ભાઈ નીમુબેન બાંભણિયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એક ડરી ગઈ છે એટલે ફોર્મ રદ કરવાનું સુનિયોજિત કાવતરું કરી રહી છે. પણ આનું ચોક્કસપણે અમે કાલે જવાબ રજૂ કરવાના છીએ. આજે કેટલાક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના ફોર્મ સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 15 ભાવનગર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ઉમેશભાઈ મકવાણાના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ વખતે 26માંથી 26 રિપીટ કરવાની જે વાત હતી, 5 લાખથી વધારે માર્જિનની જે વાત હતી, જે દાવા થઈ રહ્યા હતા, એ બધા જ ડૂબતા ભારતીય જનતા પાર્ટીને સાફ દેખાય છે. જે રીતની ભીડ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના ફોર્મ ભરવામાં થઈ છે એનાથી ભારતીય જનતા પાર્ટી હેબતાઈ ગઈ છે. ઉમેશભાઈ મકવાણાના ફોર્મ સામે જે વાંધા લેવાયા, નિયમ મુજબ ઉમેદવારે પોતે સ્ક્રુટિનીમાં હાજર રહી અને ઓબ્જેક્શન ઉઠાવવાના હોય છે. ઉમેદવાર પોતે આજે સ્ક્રુટિનીમાં હાજર રહ્યા નથી એટલે પહેલી જ નજરે પ્રતિનિધિ દ્વારા ઉઠાવવામાં આવતા વાંધા
ચૂંટણી અધિકારી સ્વીકારતા નથી. એ નિયમ હોવા છતાં આજે પંચે અધિકારીએ એમના વાંધા સ્વીકાર્યા અને ઉમેશભાઈને આવતીકાલ 10:30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જુદી જુદી જગ્યાએ જે રીતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની જે આપખુદશાહી માનસિકતા છે અને દેશને સરમુખત્યારશાહીમાં ધકેલવાની વૃત્તિ, બંધારણ બદલવાનું લક્ષ્ય, આ બધાને ધ્યાનમાં રાખીને ચંદીગઢનો જ આપણે જે વિડીયો જોયો હતો, જે રીતે ત્યાં ચૂંટણી અધિકારીનો દુરુપયોગ થયો હતો, એ જ રીતે ગુજરાતમાં ચૂંટણી અધિકારીઓનો દુરુપયોગ થાય, એમના પર અનેક પ્રકારના દબાણો થાય અને ઉમેદવારોના ફોર્મ કોઈને કોઈ નાના કારણો આગળ ધરીને રદ કરવામાં આવે એવા તમામ પ્રયત્નો થઈ રહ્યા હોય, ષડયંત્રો રચાઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ના માત્ર ઉમેદવારો માટે કે રાજકીય પક્ષો માટે, તમામ મતદારો માટે આ ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે. આ ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે, બંધારણીય સંસ્થાઓના દુરુપયોગની જે વૃત્તિ છે, દેશને સરમુખત્યારશાહી તરફ ધકેલવાની એમની જે અંતિમ ઈચ્છા છે, લક્ષ્ય છે, બંધારણ એમને બદલવું છે, એની સામે આપણે સૌએ આવી તમામ નાની નાની છૂટક છૂટક થતી બાબતો સામે પણ બોલવું પડશે. અને એટલા માટે આવતીકાલે સૌ ભાવનગર લોકસભામાં રહેતા તમામ મતદારોને, નાગરિકોને, જાગૃત નાગરિકોને મારી અપીલ છે કે 10:30 વાગે ઉમેશભાઈના મધ્યસ્થ કાર્યાલય પર આપણે સૌ હાજર રહીએ અને સાથે મળીને કલેક્ટર સમક્ષ આપણે રજૂઆત કરવા જઈએ કે ઉમેશભાઈનું ફોર્મ કાયદેસર છે, ઉઠાવાયેલા વાંધા ગ્રાહ્ય રાખી શકાય એમ નથી. લોકશાહી રીતે મતદારોને નક્કી કરવા દો કે એમને પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કરવો છે. તંત્ર એમાં બિલકુલ દરમિયાનગીરી ન કરે એ માટે આપણે સૌએ મક્કમ અવાજે બોલવું પડશે.